રાજકોટમાં આવેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા માટે શિક્ષકો એકઠા થયા હતા, પરંતુ રજૂઆત કરે તે પહેલા જ 4 જેટલા શિક્ષકોની ધરપકડ કરી લેવાતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટના શિક્ષકોએ પોતાનું જે 2006ના વર્ષથી અત્યાર સુધીનું છઠ્ઠા પગાર પંચનું એરિયર્સ બાકી છે તે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા અપાયું નથી અને આ એરિયર્સ માંગણી સાથે રવિવારે શિક્ષકોએ ધરણા યોજી વિરોધ દર્શાવ્યું હતું અને જણાવ્યું હતું કે જ્યાં સુધી શિક્ષકોની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ રીતે નાના કાર્યક્રમો આપવામાં આવશે। ગુજરાત સરકારને ઢંઢોળવાનો એક પ્રયત્ન છે કે 2006નું છઠ્ઠા પગાર પંચનું જે એરિયર્સ છે અમારું 2006થી તે હજુ સુધી 80% હિસ્સો અમને ચૂકવવામાં આવ્યો નથી। રાજ્ય સરકારે તમામ કર્મચારીઓને એરિયર્સ ચૂકવી આપ્યું છે, માત્ર અધ્યાપકોને આ એરિયર્સથી વંચિત રાખવામાં આવ્યા છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ એરિયર્સ ચૂકવવાથી રાજ્ય સરકાર પર કોઈ જ જાતનો આર્થિક બોજો નથી, કારણ કે આ રકમ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા રિએમ્બર્સ કરવામાં આવતી હોય છે। રાજ્ય સરકાર ચૂકવી આપે, હિસાબો રજૂ કરે એટલે ખૂબ જ ટૂંકા સમયમાં 1 કે 2 મહિના જેટલા સમયમાં જ રાજ્ય સરકારને આ રકમ રિએમ્બર્સ કરી આપવામાં આવતી હોય છે। છતાં છેલ્લા 4 વર્ષથી 9 થી 10 લાખ જેવી દરેક અધ્યાપકની રકમ આ અમને ચૂકવવામાં આવી નથી, જેને કારણે ઘણું મોટું આર્થિક નુકસાન અમને વેઠવું પડ્યું છે। જ્યાં સુધી અમારી આ માગણી નહીં સંતોષાય ત્યાં સુધી આવા નાના કાર્યક્રમો અમે ચાલુ રાખીશું। જોકે વધુમાં શિક્ષકોએ કહ્યું હતું કે શિક્ષણમાં ભોગે એક પણ કાર્યક્રમ નહીં અપાશે અને શિક્ષણ કાર્ય પૂરું થયા પછી જ શિક્ષકો દ્વારા આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને પોતાની માંગણીઓ રજૂ કરાશે। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।